દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ખંભાતના પીઠ બજારથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી પ્રાંત અધિકારીને ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યું। રૂપાલાની ટિકિટ રદ નહીં તો ભાજપને ચૂંટણીમાં તકલીફ પડશે। ક્ષત્રિય સમાજ ખંભાતના પેટ બજાર ખાતે આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ખંભાત તારાપુર ક્ષત્રિય એકતા મંચની બેઠક મળી હતી। ત્યારબાદ પેટ બજારથી ઝંડા ચોક, સરદાર ટાવર, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પાસેના પ્રાંત કચેરી સુધી ભવ્ય રેલી યોજાઈ। જે રેલીમાં 1000 જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો સહિત મહિલાઓ જોડાઈ હતી। રેલી દરમિયાન જય ભવાની, રૂપાલાની ટિકિટ રદ કરો સહિતના ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો। શુક્રવારે સવારે 12 કલાકે ખંભાત પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર કે શાહને આવેદનપત્ર આપી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે રજૂઆત કરાઈ હતી। પ્રાંત અધિકારી કે શાહે આવેદનપત્ર સ્વીકારી ક્ષત્રિય સમાજની રજૂઆતને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા જણાવ્યું હતું। રિપોર્ટર નયન પરમાર, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસ, ખંભાત। આજ રોજ ખંભાત તાલુકા કરણી સેના, ખંભાત તાલુકા ભાથી સેના અને એક ખંભાત ક્ષત્રિય એકતા મંચ તરફથી ઘણા બધા મોડી સંખ્યામાં ક્ષત્રિયના યુવાનો, વડીલોએ પ્રાંત સાહેબના જ આવેદનપત્ર આપ્યું છે। એનું મૂળ કારણ કે રૂપાલાજી જે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને મોટી ઉંમરના એ કાર્યકર્તા છે, એમના મુખેથી રાજકોટની અંદર ક્ષત્રિય સમાજ માટે અને એમાંય ખાસ કે ક્ષત્રિય બહેનો માટે થઈ અભદ્ર ટિપ્પણી કરી। લુખી સમાજને સારું દેખાડવા, ક્ષત્રિય સમાજને નીચો બતાવો, આ ભારતીય જનતા પાર્ટીના આવા સંસ્કારો છે। એને લઈ અમારી બહેનો, ભાઈઓને ખૂબ એમના સ્વાભિમાનને, એમની અસ્મિતાને એ દુઃખ પહોંચ્યું છે। આપણે જાણીએ છીએ કે ભગવાન ખુદ રામચંદ્રજી હોય કે કૃષ્ણ ભગવાન હોય, આપણા ભગવાન પણ ક્ષત્રિયાણીની કોખે જન્મ લે છે। એવી અમારી રાજપૂત સમાજની ક્ષત્રિયાણીઓ વિશે જે બોલ્યા છે એ કદાપી ક્ષત્રિય સમાજ સહન નહીં કરી શકે। ત્યારે એમના વિરોધમાં એમનું ભારતીય જનતા પાર્ટીને અમે કહેવી છીએ કે એમનો જે ઉમેદવારી ડિક્લેર કરી છે એ ઉમેદવારી રદ કરે અને ક્ષત્રિય સમાજની મહિલાઓને, ક્ષત્રિય સમાજની ક્ષત્રિયાણીઓને ન્યાય આપે, એ જ ભાવના સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। ક્ષત્રિયોનો કોઈ પણ સમાજનો વિરોધ નથી, વ્યક્તિ વિરોધ છે અમારો। આ વ્યક્તિ વિરોધને સારી રીતે ન્યાય આપે એવી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠન, આપણા ગુજરાતના સીએમ અને ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબને અમે આ અમારી વેદના આપ તકે પહોંચાડો એવી શુભકામના અમારા ક્ષત્રિય સમાજની છે। જય ભવાની। जो श्री क्षत्रिय करणी सेना प्रदेश प्रवक्ता संजयसिंह राज जे नमाला रूपालाए आ क्षत्रिय समाज ने उद्बोधन करता અને એમની બેન દીકરીઓને જે અંગ્રેજો સાથે રોટી બેટી વ્યવહાર કરવામાં આવ્યો, આવું જે નિવેદન આ ભળવા રૂપાલાએ જે આપ્યું છે એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને રૂપાલા નમાલાને કહેવું છે કે તું સમજી લે ભાઈ, તારા ખાનદાનમાંથી કોઈના બાપની પણ નસકોરી આ દેશ માટે નથી ફૂટી અને તું અમને શીખવાડવા માટે આવ્યો છું। આ રાજપૂત સમાજ છે જેને 562 રજવાડા આ દેશને હસતા મોઢે સમર્પણ કર્યા। અને આ એ રાજપૂત સમાજ છે કે એવું ના વિચારતા કે એક ગાલ પર લાફો પડે તો બીજો ગાલ ધરે, એ આ સમાજ નથી। આ ગુજરાત એ ગાંધીજીનું ગુજરાત નથી, આ ગુજરાત એ ભાથીજીનું ગુજરાત છે। એ સમજીને એ ભળવા રૂપાલાને કહેવું છે કે આ એ રાજપૂત સમાજ છે જેની ક્ષત્રિયાણીઓએ 16,000 જેટલા જોહર કર્યા, એવા અનેક જોહર કર્યા, પણ ક્યારેય અમારા સમાજે કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ બેન દીકરીની ક્યારેય ટીકા ટિપ્પણી કરી નથી। હંમેશા બધાને સન્માનની દ્રષ્ટિએ જોયો છે। અમને કોઈ જાતિગત, કોઈ પાટીદાર સમાજ ઉપર રોષ નથી, પરંતુ અમને વ્યક્તિગત વિરોધ છે અને એ વિરોધ રૂપાલાનો કાયમ માટે રહેશે।
કારણ કે જે કાર્યક્રમમાં એ ગયો એ રૂખી સમાજનો કાર્યક્રમ હતો અને ત્યાં જઈ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું અને માફી માંગવાના બહાને ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં આવ્યો ત્યારે આનું અભિમાન તો જુઓ, રાજા રાવણનું અભિમાન નહોતું ચાલ્યું. એ રૂપાલો બોલ્યો કે હું આ માફી મારા માટે નહીં પણ મારી પાર્ટી માટે માફી માંગુ છું. એના માટે પાર્ટી મહત્વની છે. એણે એની જાત ભૂલ કરી એના માટે માફી નથી માંગી. જય ભવાની. પહેલી તકે ન્યાય નહીં મળે તો સમગ્ર રાજપૂત સમાજ રોષમાં છે અને એક થશે તો આવનારા સમયમાં બધાને જડબાતોડ જવાબ મળશે, એ પણ સમજી લેજો. મારું નામ અશોકસિંહ ગોયલ છે. હું મિટલી સ્ટેટમાંથી બિલોંગ કરું છું અને ખંભાત તાલુકા કરણી સેનાનો પ્રમુખ છું. અત્યારે આ જે રૂપાલા સાહેબ બોલી રહ્યા છે ક્ષત્રિય સમાજ વિશે અને આવી ભદ્ર ટિપ્પણીઓ કરે છે, ખરેખર એ ચલાવી લેવાને લાયક જ નથી. એટલે અમારી સરકારશ્રી ભારત સરકાર, ગુજરાત સરકારની નિમ્ર વિનંતી છે રાજપૂત સમાજ તરફથી કે રૂપાલા સાહેબનું ખાલી ટિકિટ રદ કરી દો. બાકી હવે આ વસ્તુ વધતી જાય છે અને આનો અંત ક્યાં આવીને ઊભો રહે એનું કાંઈ નક્કી નથી. એટલે મહેરબાની કરી અને હું સરકારશ્રી, ગુજરાત સરકાર અને ભારત સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે આ ટિકિટ રદ કરો. તમારે ફક્ત ટિકિટ જ રદ કરવાની છે. અચ્છા, તમે એવું હોય તો તમે ચકાસી જુઓ કે પહેલાં એ શું બોલ્યા છે રૂપાલા સાહેબ. ક્ષત્રિયાણીઓ વિશે આટલું બધું બોલવાનું એમને અધિકાર કોણે આપ્યો? અને જો બોલવું જોઈએ તો દરેક સમાજ બોલી જ શકે છે ને. ઉમેદવારી રદ નહીં થાય તો શું આગામી રણનીતિ? એ હવે અમે ઓલ ઇન્ડિયા રાજપૂત સમાજ અમારું જે નક્કી કરશે એ પ્રમાણે અમે સ્ટેપ ભરશું. એના વિશે અત્યારે કેવું કોઈ યોગ્ય નથી. બરાબર છે? એટલે મારી નમ્ર વિનંતી છે દરેકને, અમારે કોઈ સમાજથી, કોઈ પક્ષથી, મારે કે મારા તમામ સમાજને કોઈ વાંધો કે વિરોધ નથી. ફક્ત અને ફક્ત રૂપાલા સાહેબથી વિરોધ છે, જે અમારું સરકારશ્રી અમારો અવાજ સાંભળે અને અમને ન્યાય આપે અને અમારી ક્ષત્રિયાણીઓને ખાસ ન્યાય આપે. કારણ કે એમને ખૂબ ગુજરાતની અંદર જેટલા ક્ષત્રિયાણીઓ, મારી મા, બેન, દીકરીઓ જે બોલ્યા છે, જોહર માટેની તૈયારી બતાવી છે, એમને હું ખૂબ વંદન કરું છું. મારું નામ રંજનબા ચૌહાણ છે. હું ખંભાત રાજપૂતવાડામાં રહું છું. મારી સાસરી રાજપૂતવાડામાં છે અને મારું પિયર નર્મદા જિલ્લામાં ગોપાલપુરા ગામ છે. હવે હું અહીંયા આવી છું એટલા માટે, આ રજૂઆત કરવા માટે જ આવી છું કે જે પરસોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેજ પર એમણે ભાષણ કર્યું, તો હું એવું કહું છું કે કેટલી વ્યાજબી વાત છે. એમણે કાયમ જ કોઈ પણ નેતા ભાજપના દર વખતે અમારું જ કેમ અપમાન કરે, ક્ષત્રિય સમાજનું જ કેમ અપમાન કરે? ઠેકો લઈ રાખ્યો છે એમણે અને અમારું કરશો તો જ તમને વોટ મળશે. શું માંગણી છે કોની? તમારી. અમારી માંગણી એ છે કે તમારે લોકોએ જે દાવપેચ રાજકારણના રમવા હોય એ રમે. કોઈ બી કોમ, એક્સ, વાય ને ઝેડ, કોઈ પણ કોમ, જેને જે કરવું હોય તે રીતના તમે વોટની માંગણી કરો, પણ મહેરબાની કરીને ક્ષત્રિય સમાજની આણ બાણ ને શાન પર વોટ ના માંગશો. એણે જે કર્યું છે એ તમારી કોઈની તાકાત નથી, કોઈ સમાજની. હા, અમને આપ્યો છે, આદિવાસી સમાજે બહુ સાથ આપ્યો છે. અમારા વડવાઓમાં ઇતિહાસમાં એ લોકોનો પણ એટલો જ સપોર્ટ છે. રૂપાલાજીને રદ નહીં કરવામાં આવે શું રૂપાલાજીને કરશો? અમે રદ કરવા માટે જ માંગણી કરી છે. એનું કારણ છે કે તમે અમારી માથું વાળી નાખશો અને પછી પગડી લઈને આવશો. એનો અર્થ શું? તમે કહો છો કે અમે માફી માંગી, પણ તમે અમારું માથું તો કાપી નાખ્યું અને પછી તમે સાફો લઈને અમને પહેરાવા આવો, એનો કોઈ મિનિંગ જ નથી ને. માથું તો છે ને, તો અમારા ધડને તમે પહેરાવશો સાફો? નહીં રદ કરો તો આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એ જ રહેશે કે પછી ભાજપ સરકારને વિચારવું પડશે. ભાજપ સરકાર ખતરામાં આવશે ને આવશે. અમને ભાજપ સરકાર કે કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી, પણ દરેક સરકારને એક જ મેસેજ છે અમારો ક્ષત્રિય સમાજનો કે અમારી સાથે કોઈ ચેડા ના કરો, અમારી ઇજ્જત આબરૂ પર કોઈ ચેડા ના કરો.